જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે નવા વ્લોગમાં. તો હાલો ભાઈ, આપણે વ્લોગ ચાલુ કરીને ડાયરેક્ટ જઈને સ્કૂલે. આજે છે શુક્રવાર, તો આપણો ટાઈમ થઈ ગયો છે જવાનો. તો હાલો જઈ મૂકવા આવે છે, કેમ કે બાપુને કામ હતું નથી. અને આપણા ભાઈ હજી ઉઠીને રેડી થયા છે, તે વ્લોગ ઉતારે છે અત્યારે. राम राम, जय श्री कृष्ण, जय मुरलीधर। केम छो बधा? मजामां? स्वागत है नवा व्लॉगमां। सुरभीबेन ने मूकीने आवी गयो हूँ। 10:30 थई गया। 2 पंप छाटी लीधा अने हवे जाऊं है अमारा आ बे भणतरियाओने भणवा मूकवा। क्यां भणतरियाओ? जय श्री कृष्ण, जय माताजी, राम राम। वाह भणी नहीं वाला गलुड़िया हमने पकड़वा गया था। ते हूं नहीं धाना खाई के धाना थोड़ा खाई गलुड़िया मान जाता है पोपियो खाई से पोपियन साइल तू नाखो ने काल ओहरीम खातम दे તમાર પપ્પા આવ્યા તા ને દેતી તે આયા ઘરના ગોખલામાં બેટા બરી આવી નહોતા गोखला હા हां મારા પપ્પાએ નાખ્યું પોતું તમારું નથી એકવાર દીધું તો હાવ કાળી આલે હાવ વાયડા ના પર आने तो पासो अंगड़ी टाइम थे जे 10:30 वागी गयो થઈ જશે તે अर्धी कलाक में पासो ભાઈ અમારે જલાભાઈ ને 11:30 તેડવા જવાનું હોય 10:30 આઈને થઈ ગયા છે હવે હું એને મૂકીને આવીને વરી 2 પંપ છાટીને વરી પાછો તેડવા જાય એટલે 2 દીથી મારું કામ ડોવાઈ ગયું છે કેમ કે બાપુ હાજર છે નહીં ને બાપુ આજે વરી એક ટેકાનો ફેરો લઈને ગયા છે બીજા પાડોશીનો એટલે વરી આજે સુરભીબેન ને મૂકવા ગયો તો અને હવે આ 2 છોકરાને મૂકવા જાઉં 2 પંપ આપણે અહીં આગતરા ધાણામાં મહી બહુ છે ને તેમાં છાંટી છે અને હજી 2 પંપ 3 પંપ જેવું છાંટવાનું છે તો અમારે જલાભાઈને તેડવા જવાનો ટાઈમ થઈ જાય નામનો છૂટી જવાનું ખાઈને છૂટે ને ડાયરેક્ટ હા ઈ તો જો आवाज जाए ખાવા ધક્કો आवाज ખાય जाए અને રમત लेसन को હા રમત કરાવે હું રમત કરાવી હાલો આ બાજુ અમારે ચાય થઈ ગઈ છે તૈયાર તો હવે ભેગા ભેગ ચાય પીને પછી જ જાય રડવા જાઉં હું થઈ ગયું जय श्री कृष्ण हालो बधे चा पाई दई जो थाना नदी नांगड़ी आवी आपणे ने तैयार कर्या अन चा बनाव्यो ने હવે જા હું પાછી નેદવા 10:30 તો વાગ્યા આવક જાવક જ થાય હા 10:30 વાગ્યા વરી પાછા રોટલાની કાણમાં જો ભાઈ આ તો આઈ નહીં છે ને તી પોહાય આમ નદી કાંઠે હોય તો શું કરું કામ જ નથી કરવાનું 10-11 વીઘા રાખ્યું પણ હવે હજી પછી શેડો આવે એની ખબર નથી પડતી એમાં ખડે બહુ છે હવે છે એ બધું ખડવાનું જ છે મસ્તી ઉમાય ખડે એમાં એક વાંધો બહુ છે એકમાં મીડિયમ જો ભાઈ આ એટલું નહીં હોય આ કલર વાળું કેમિકલ વધાર્યું હતું તે હવે ઈ રાખી લીધું જ્યાં નાખ્યું ઈ આ ઉભર છે ભાઈ બપોર પછીના 2:45 વાગી ગયા છે ભાઈનો વારો આવી ગયો છે નેદવામાં તો મસ્ત મજાની બપોર પહેલા દવા છાંટી લીધી છે લગભગ 1 વાગ્યા સુધી દવા છાંટતો હતો આપણે આમાં જે આગતરા ક્યારા હતા ને થોડાક એમાં મહીન અસર હતી એટલે જો એમાં ફૂલ ઉઘડી ગયા વલ્લા આગળ તમને દેખાય ને એ કંઈક છે 22-23 ક્યારા એમાં
ધાણામાં જો કે જરાય રજમું જ નથી. એ ત્યાં તમે આગળ જોયું છે, પાખાઈએ છે અને ઝાડવે બહુ નબળા છે, પણ ફૂલ ઉઘડે છે ને મહીની અસર હતી. હું કહું આછું રાઉન્ડ આપણે એક લઈ લઈએ તો એમાં દવા છાંટી દીધી, બોડિયમ છાંટી દીધી, બકલામ છાંટી દીધી છે. પછી નાહી ધોઈ બપોરા કરી થોડીક વાર આરામ કરી અને પછી આપણે વારો આવી ગયો વરી પાછો નેદવાનો. પણ કેવા કીને જાવ, નેદવું જ પડે. અને ખડે ભાઈ એમ છે હો, એની વાત ના પૂછો. આ ભાગમાં ખડ બહુ છે. એમાં જે ઓલી બાજુ છે ને ધોરો જીરાયડો એ બહુ છે. અને એટલા કટકામાં આપણે છે ને રાયડી બહુ છે. આ વડી ખડખડની વડી કટકી છે ને એમાં બહુ રાયું છે. એટલે રાયડી ખડ છે, ઝીણું છે ને. જે શાકમાં નાખવાનું રાયું હોય ને એ ઉપલી કટકીમાં હતી, આ એટલી કટકીમાં ખડ રાયું છે. હિંગું સેમ થાય, ફૂલ સેમ થાય, પણ જાડા ઝીણાનો તફાવત હોય અને ઝાડું મોટા ઝીણકું થાય એનો તફાવત હોય. તો આ છે ને રાયું છે, એ ઉપલી કટકીમાં બહુ હતી, નેદાઈ ગયું છે. અને હવે જો આમાં છે ને રાયું અને રાયડી બે મિક્સ છે, પણ આમાં બધી રાયડી જ છે, એક ધારી રાયડી એટલી કટકીમાં. એટલે 4-5 વીઘા એ ટૂંકમાં નેદવું છે ને. આ એટલું કટકું અહીંયા વાર લગાડીએ નેદવામાં છે. એ બધું વડું છે. આંબલી હે ઓલી ઝીણી ભો આંબલી કહે ને, કંઈ વાંધો નહીં. હાલો જી છે એ જો આમાં એક વાટડી નેદાઈ ગઈ છે. આ એક છેલ્લો ક્યારો છે ને પછી 2 વાટડી હજી રાજુભાઈ નેદે ને એનાથી નીચે છે. ખડ છે એ ભાઈ ધીરે ધીરે નેદવું જ જોશે. અને નેદીએ છે ઘણાથી થઈ ગયા, ધૂમ ધક્કર નેદવાનું હાલે છે. માણસો ના હોય એટલે કામ ખૂટે નહીં. અને અમે નેદી દાંતે નથી, ત્યાં જ વર્ષોથી તમે જોતા આવો જ છો. હાલો ધીરે ધીરે કન્ટિન્યુ કરી દઈએ. જો આવી રીતના બહુ વડું ખડ હોય ને તો આવી રીતના આમ લઈ અને પારી ઉપર મૂકી દેવાનું. એટલે બીજે દી એ થઈ રહીએ, હાવ જમી ભર થઈ જાય. એટલે ખાસ એવું કંઈ નડે નહીં કે આને બહાર કાઢવું કે એવું કંઈ જરૂર નથી પડતી. બહુ મોટા પાથરા થાય ને આપણે ધાણા ઉપર દબાઈ જાય ને એવી રીતના તો કાઢવું પડે. બાકી આ રાયડીને છે ને ત્યાં કલાકમાં તો હુકાય ને પૂરું. એક પછી એક માણસો આવતા જાય. હજી ત્યાં કોઈ લવ લાઈફમાં દેખાતું નથી. એક રાજુભાઈ આવ્યા હે. બાબા મન લાગ આવ્યા હતી કે હા કે બાબા નેદવામ લગાડ્યા ને તે એનો સીન લેવો. બોલો અમારો કામ નું લીધો તો ના બહુ કામ કર્યું. જલા તું થાકી નથી ગયો? હજી થાકી ગયો. ભાઈ તો ઘેર જઈને સુઈ જાય જા. આગળ હું કહી દીધા. હા જે હું તો મારા પપ્પાને લાવું હું. પપ્પા બોલો. હા જલ્દી બોલો ને વિડીયોમાં. હા ચાલો હું દાબ મારીને પાછળ 3 આયરું જ નાખી. કાકનિયાથી જોડતું આવ્યો. ત્યાંથી ટોપિયું લઈને આવતો હતો. જોતા ભાઈ હું બા બોલો આમાં. હા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જા ઓલો સાવ જીરાયડો તે હાવ પાથરા થતા. હવે પરવા ઘઉં હતા ને તે હાવ પથારી ફીરી ગઈ બિયારાની. પરવા પારીમાં ઉપડું એટલે પડ્યું. પણ તોય જોતા કેવડું થયું. આ હાવ નેદાણા નતા ને એટલે ક્યારામાં હોય વૈશમાં ઘઉંમાં નેદવાન ના થાય એટલે થઈ જ જાય. બીજું એવડું ખડ નથી, પણ આ જીરાડો બહુ છે. હું પોતો ખાવશે જોતા પાથરા થતા. હવે નેદવો હાવ હેલબો હોય. અડો એટલે ડાયરેક્ટ તૂટી પડે થડમાંથી જ. એટલે પાછું કોરેય નહીં, કાં તો પાડ તૂટે. એટલે હું વાંધો ના આવે. જો ભાઈ આ બધા બોલે હે હું વરી જાય એટલે વાંધો નહીં આવે. બહુ વાંધો નહીં આવે એટલો. જો ભાઈ આજ મેં આમાં થોડીક નદી ને ઉમાં થોડીક નદી નાખી. જલે આખું ખેતર ને એમાં જલો સાચો હે ભાઈ. પપ્પા કઈક બોલો એમ કે હું જલું કાંઈ હું બોલ બીજું કઈ આવડતું નથી. જય શ્રી કૃષ્ણ ને એવું બોલો તો કઈક થાય. તું તો બોલી ગયો હો, મારે બોલવું પડશે. હા તમને બોલવું પડશે. તમે કોઈ દી બોલ્યા નથી ને એટલે કા બાબા બોલો. હાલો અરે બોલો ને કાઈ. પડી કેટલો કામ થયો. એટલો આમ ઘણું થાય. આમ બધાનું ગોગા ઉતારે. છોકરો હે ને
ભણવામાં ધ્યાન એવડું નથી દેતો, એટલું ખેતરમાં ધ્યાન દઈએ. જલા પર ખેતી કોણ કરી એમાં છોકરો છે ને બધે હાટાનું બોલી નાખે ના એટલે ઈન પપ્પા બોલવાના રસ છે, લેસન નું તો હવે એવડું તો કાં જાણે રસ હોય કે ના. બાબા બરાબર સપોર્ટ કરે છે અમારે જલાને ભાઈ ખેતી જ કરવી છે, ભણવાનું કઈ જરૂર છે નહીં, કેમ કે હવે અમારા પછી તો ડાયરેક્ટ જલો જ ખેતી કરીએ. થોડોક વડો થાય ને એટલે હું વિરેનભાઈ કામમાં જ લાગવાનું તાહે. ભાઈ તારો નહીં આવે. હિરેનભાઈનું નક્કી નથી. હા કાયદેસર નાખવું હોય ને આવડત છે આમાં ખેતી ની જ આવડત છે કે બાંગું કે એમ નહીં. હિરેન ને જો જીરીક મજા ના આવતી હોય ને તો એનું મોઢું હોય ને આ ગટા ના બધું સાઈડ માં થવા માંડે. બાને આજ દાંત આવતા હે. આનંદ માં હોય તો કઈ વાંધો ના આવે. તો એને જીરીક હિરેનને કામ કરાવવું હોય ને તો કઈ ખાવાનું લાલચ દેવી પડે. હા ખાવાની દેવી પડે. ખાધોડકો તો છે જ. હા, નવીન નવીન કઈક ખાવાનું દીધે રાખીને કાયમ એને જરાય વાંધો ના આવે. બાકી ખેતી કામમાં બિલકુલ વીરેન હાથમાં આવે નહીં કોઈ દી. ના ભાઈ હા, અને અમારા જલાને તમે ગમે એટલો મારો, ગમે એટલો કૂટેડો, ગમે એવો ખીજાવ, અમારો જલો ધરારથી આવે એટલે આવે. એટલે જલાને તો ખેતી કરવાની જ છે. પછી ભલે ને વા સાહેબ જેલાને મારીએ તો એ કઈ સહન કરવું પડીએ. તો સાહેબ શું કરવા મારે? ભણવા જાય તો મારે ને કાજલ. ભણવા તો ફરજિયાત ભાઈ જવું જ પડશે ને. મારે ને ખેતી જ કરવી છે ડાયરેક્ટ. કઈ જલા જય શ્રી કૃષ્ણ, રામ રામ. જો હું બાલ મંદિરેથી આગળ આવ્યો હતો અને પછી હું જો મારા હાથું હાવ થાકી ગયા હે પકડીને પણ ખાડો ખોદવા ના થાકે એમ કે બાજીને ઈ કે કેમ બા મારા ઈ કે નાની માનું નાનાનું મને નામ આવડી ગયું ઈ કે. જો મારા નાની માનું નામ રાજીબેન હે. હા નાના નામ નેભાભાઈ. માર નાના નામ એને પૂછાય છે સેમ ટુ યુ. ને પછી તારા પપ્પાના નાના નામ હે? તારા પપ્પાના નાના નામ કેશુર. કેશુભાઈ. તમારા નાના નામ શું હોય? મારા નાના નામ નાથો. નાથો. નાની માનું નામ માલી. તો સેમ ટુ યુ. મારા જલાને સેમ ટુ યુ. આમ છે અમારા જલાભાઈના કારનામાં. જો ભણવું હે નહીં, બિલકુલ ભણવું નથી જલાને. તે મામાનું નામ, નાનીમાનું નામ ને નાનાનું નામ ને એ કઈ બહુ યાદ રહેતું નથી ખોપરીમાં. ખોપરી. આપણે પાણી વારવાનું હોય એને શું કહેવાય? નાકું કહેવાય વારવાનું હોય એમ. પાવડાથી. હા, પછી આમ ખાડો કરવાનું હોય એને શું કહેવાય? એને આમ ખોદીને વારવા. હા, એને શું કહેવાય? એ સાધન હોય એને શું કહેવાય? ખાડો કરવાનો. કોદારી. કોદારી. પછી એક બીજું હોય એ હજી હાથમાં નથી આવ્યું. કુવાડો. કુવાડો. એ બધા હેલ્પમાં પડશે, તને નહીં યાદ રાખવા. હા પાડે. આપણે બેને હવે જવાનું. બધા પૂગી ગયા ને ભાઈ, બધા એમને કીધા વગરના હવ મોખે ઘેર વયા ગયા. પડી ગઈ છે હાંજ અને જાવું હે ઘેરે, પણ મારે હજી 2 કસોડાવાર ક્યારો હે ને નદી લઉં જો એટલો. અને ખડમાં જીરાડો બહુ છે આ કટકીમાં, હદની બાર આમ પારિયું ધોરકાતી હતી ને હવે પાથરાવથી પાછી ધોરકાય ને એવું બધો જીરાડો હે. બીજું ખડ ખાલી સામાન્ય કહેવાનું હે, કોઈ ભોંબલી ને રાયડી ને એવું. અને મેન રાયડી આપણે એટલી કટકીમાં આવીએ વધારે, પણ અહીંયા જે છે ને એ તમને બતાવું. જો ખડ આવું ખડ હે અહીંયા વધારે પડતું. આ હે કોક રાયડીનું છોડવું આવે હે, બાકી જો પારિયું ઉપર બધા પાથરા કર્યા હે. આવી રાયડી એ છે કોક કોક, એવું નથી, પણ એકંદર વધારે છે ને જો આ બધું ધોરું ખડ. હું કહેતો નહીં જીરાડો કે અમે આને ઉપાડવું હાવ હેલ્બું હોય. હજી તો ઉગે હે 2 પાંદડે. જો હાવ કૂણું હોય એકદમ, ઉપાડવામાં બહુ મજા આવે. જો આમ ગમે ત્યાં હોય ને તમે ખાલી આવી રીતના આમ કરો ને એટલે અહીંથી તૂટીને આવી જાય પાય ડાયરેક્ટ. જો આવું ઝીણું ઝીણું તાણ નહીં એટલું ખડ હે. તો આ કટકીમાં આપણે ઉપરની એક વાટડી જઈને બપોર પછી ચાલુ કરી ને એમાં 2 ક્યારા 1.5 ક્યારો હતો એ લેવાઈ ગયો. પછી આ બાજુથી લેતા આવી હાઈ, અને હવે આ બાજુ 3 ક્યારા રહ્યા હે. હાલો આપણો ક્યારો હવે પૂગી ગયો હે. અમારે જલાભાઈના હાથમાં આવે ને દાંતેણા ને જો અહીંયા મન થઈને ચંપલ નાખી ગયો ને જો આવા ચૂથણા કરી ગયો હે. કા રાજુ હાંજે કહેતો હતો કે આની દીધ્યું હે
તાજા ગારામાં ઈ કે એટલા ધાણા કચરા અને એટલા નાકા ધરાર ભાઈડાવટથી વાયરા પાવડો જટીન ચલો હે ને કોઈને કાન ના દે એક મારાથી જ દમકે બાકી કોઈથી બી જ નહીં ગમે એમ કરી અને એનું ધાર્યું જ કરી લઈએ તો જો આમાં ક્યાંક ક્યાંક ખડ રહી ગયું ને આપણે વલ્લાવાળી વચલી કટકી છે ને આ હે તુરસો ચીરિયું ઘણા ચીરિયું કહેતા હોય અમે આને તુરસો કહી હેઠા ભર છે ને એક બે ક્યારામાં થાય તુરસો જો આમાં રહી ગયું ક્યાંક ગારામાં હવે જીગર નથી પડતી વધારે મારે જવાની આવું ક્યાંક રહી ગયું હોય હાલો જલાભાઈના ચંપલા લેતા જાય અને ભાગી ઘરે બાકી એકંદર જો ધાણા બધા હવે કંઈક વિડીયામાં માંડ્યા મોબાઈલમાં દેખાવા ઉજેર બધેનો બહુ મસ્ત છે પણ વધતા નથી કેમ કે શિયાળો આવતો નથી અને આ વર્ષે ભાઈ શિયાળો આવશે કે નહીં એ તો જરાક કહેજો કોઈ જાણતા હોય તો આપણે કંઈ હુંચકો નથી પડતો આખો દિવસ હાવ પ્યોર ઉનાળા જેવું વાતાવરણ રહીએ ને સાંજ સવાર થોડુંક ઠરે છે બાકી એક કે મોલમાં આમ આપણે આમ બહુ રજમો નથી લાગતો પાણી પાઈ ને તો વળી 2-4 દી કંઈક સારું રહીએ અને હવે ધાણા આપણા નીકળી જાય વડું દેખાય ને એ કદાચ ખડ બી કરી જાય બાકી ઝીણું હોય ને એ તો ડટાઈ જાય હવે છાયામાં એટલે વાંધો નહીં આવે એકંદર આપણા આ બધા કટકા ધાણામાં બહુ સારા છે હેઠલામાં થોડુંક ખડ રાયડીને વધારે છે એનો ચૂહ વધારે છે પણ હવે ધીરે ધીરે કાઢી જાય હું 2-4 દીની અંદર લગભગ કંઈક ઓછું થઈ જાય બાકી તો શું છે કે નેદવામાં બધા ભેગા ના થાય ને એટલે વેગ ના થાય બહુ ઘડીક હોય બધા એક તો હવારે એક બધું કામકાજ કરીને આવે ને તો મોડું થઈ જાય 9:30-10 વાગી જાય એટલે હાલ્યા રાખે ધીમે હવે મતલબ આપણે 5-6 વીઘાનું બધું થઈને નેદવાનું હોય 5 વીઘા જેવું ધીરે ધીરે કંઈક ઓછું કરી જાય હવે આ જો કાલ નેદાઈ જાય ને એટલે વાહે લગું પાણી પાવું જો હે ને કેમ કે જમીન થોડીક આસી છે ને એટલે પાણી વગર તો થાય જ નહીં હાલો ગાઈસ તો અમે આવી ગયા હા ભણીને કહ્યું ને જો કે આવી ગયા પડી ગઈ છે હા ફાઇનલી નેદવાનું આજ આખી રાત બંધ રહેવાનું છે કઈ દુખી જો આહા નવું લઈ આવ્યો ભાઈ નવું લઈ આવ્યો આખી રાત આજે બ્રેક છે નેદવાની એટલે આજે ઉપાધિ કઈ છે નહીં ખાવું પીવું પછી હુઈ જવાનું જલસો હાલો તો ફાઇનલી હાંજ પડી ગઈ છે ભાઈ અને વ્યારું કરવા બોલાવે છે સોનલ તો આપણે રસોડામાં એન્ટ્રી કરી હું હે જમવાનું એકલા બાપ દીકરો બે ફૂલ થાળી ચલા સુરભી રાજુ કાકા ને કરણ નું ફૂલ લઈ આવે મૂકી દઈએ કે ફૂલ થાળી છે ફૂલ મૂકવું એને તો અહીંયા વાજી એક પગ બારો હતો ને એક પગ અહીં રહોડામાં આવ્યો હતા કે કેરના પાન લેવા જા હું ઓહાણાવી તું ચાલો જા લઈ આવે પપ્પા ઠીક છે જા લઈ આવે રાજુ કેવી મોજડી આવે એમ ને હાલો ભાઈ તો ફાઇનલી છે ને વ્યારું થઈ ગયા ને વ્યારુમાં આજે છે દાળ ભાત ને પાપડ મારી ઈચ્છા હતી આજ દાળ ભાત ખાવાની એવું હોય તો હાલો ગાઈસ આ છે દાળ ભાત થાળીમાં અને પાપડ હોય જલસો પડી જાય જલસો આવે પણ પાપડ હાટે કાયમ બનાવે ને તે ગયણા ગઈ ઘેરું આવતું નથી બનાવવાનું આખો દી કામ કરીને હા 20 હતા લગભગ મેં ગયણા હતા 20 પાપડ કાલ બન્યા હતા એટલે એક જ બે દી બ્રેક ને વરી એક બે દી બનાવી નાખે થોડા હમણાં કેટલા 3-4 વાર બનાવ્યા હતા હા 3 વાર બનાવી લીધા હે અને બહુ ખેંચ રાખ્યું તો કાલનો દી હાલી તો હા તો ત્યાં કામ હોય હવે 8-9 પાપડ હોય તો હાન કેવું પડે હમતા માણસ રીએ ને એટલે ભાઈ ખવાઈ જાય હાલો કોઈને વ્યારું કરવો હોય ને તો જો મસ્ત ડીશ તૈયાર થઈ ગઈ છે દાળ ભાત પાપડ અને વઘારેલા મરચાં હાલો ભાઈ જો તાજા ફ્રેશ મરચાં આવ્યા છે ઘણી ખીમ્મામાં વાડીએ થઈ તે
ડાયરેક્ટ એને ગરમ કરી નાખ્યા છે તેલમાં. બાકી આ બાજુ છે દાળ ભાત ને પાપડ. ચલો એન્જોય કરી. એટલે ભાઈ તો આ બાજુ જો મારી મમ્મી કાપડું ભરે છે ને ઈ હે મસ્ત જો આવી રીતે ફૂલડા કરીને આખું અસલનું ભરી લીધું હે આ બાજુ ને આ બાજુ હવે ઈ બાકી હે. બાકી જોવું જોઈએ નાઈની કઈ ચિત્રું નથી ટૂંકમાં એમને પોતાની રીતે અંદાજ લગાડીને આ બધું એની ભર્યું હે. કેવલ મોરલાન એમાં પેક કરેલા છે. અચ્છા એ પેક કરી દીધા હે આ બધું ભરવાનું હે એટલે આ ભરાઈ જાય ને હા પછી ખોલી પછી એક દી તું પહેરજે ટ્રેડિશનલ ડ્રેસ પછી વિડીયો બનાવજે. ઓકે તો હે ને આ બાજુ જો આ થઈ ગયું હે અને આ બાજુ આ અધૂરું હે ઈ કરવાનું બાકી હે અને પછી હજી તો આપણે આમાં હજી ડિઝાઇન વિચાર્યું ને પછી અમલમાં મૂક્યું બરાબર ને. હા હાલો ભાઈ તો આવી રીતે મમ્મી હજી કાપડું ભરે છે અને આ સાથે આપણે કરી દઈએ વિડીયોનો એન્ડ કેમ કે સાંજે પડી ગઈ છે. તો મળશું કાલના એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.